કે હવે તારી ને મારી પાસે એક જ રસ્તો શું શ્રી રામ જય રામ જય જય રામ। ફરી એકવાર નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો માયાભાઈ આહિરે એવું કહ્યું છે કે જે જયરાજ આહિરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। કેમ કે જેમાં એક બાજુ વિડીયો ચાલી રહ્યો છે જેમાં જયરાજ આહિરને પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ એક વિડીયો ચાલુ થઈ રહ્યો છે જે ચાલી રહ્યો છે, જેમાં માયાભાઈ આહિર એવું કહી રહ્યા છે કે હવે શું થશે, અને પછી એક ગીત ચાલુ કરે છે જેમાં જય રામ હરે રામ આ ગીત ચાલુ કરી અને અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો તમને વિડીયો બતાવવાનો છું, માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। કેમ કે અત્યારે જે માયાભાઈ આહિરનો વિવાદ ચાલી રહ્યો છે એમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે અને મિત્રો એક બાજુ માયાભાઈ આહિરના દીકરા એટલે જયરાજ આહિરનું જે પોલીસ લઈ ગઈ છે તે વિડીયો ચાલી રહ્યો છે અને બીજી બાદ માયાભાઈ આહિર ડાયરાની અંદર જે બોલ્યા હતા અને ડાયરાની અંદર જે કહ્યું હતું એનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઝડપથી આ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો લોકો એવું કહેવા માગે છે કે જયરાજ આહિરની ધરપકડ બાદ માયાભાઈ આહિરે ચાલુ ડાયરાની અંદર આવું કહ્યું। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો, તમને વિડીયોમાં એ વિડીયો બતાવવાનો છો માટે, અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી અત્યારે જે વિડીયો બતાવવાનો છું એ તમે વિડીયો જોવા માટે જોઈ રહેજો, વિડીયોની અંદર બન્યા રહેજો। મિત્રો બગદાણાની અંદર વિવાદ ચાલી રહ્યો છે જે છેલ્લા ઘણા એક મહિનાથી ચાલી રહ્યો છે, પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે જયરાજ આહિર જે જેલની અંદર ગયા છે અને તેમને જેલનું ખાવાનું જમવાનું પણ તેમને પસંદ નથી, ભોજન ખાવાનું પણ પસંદ નથી। તો આ વિશે પણ માયાભાઈ આહિરના પરિવારે તેમને ટિફિનની વ્યવસ્થા કરવા માટેની વાત કરી હતી, પણ એ પણ નકારી દેવામાં આવી છે અને ત્યારબાદ તેમના જે બેરલ નક્કી કરવાનું હતું એ પણ તેમને નકારી દેવામાં આવ્યું છે। પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર એમાં માયાભાઈ આહિરે હવે ખુલ્લેઆમ સામે આવીને જવાબ આપ્યો છે। કેમ કે મિત્રો આટલા દિવસ સુધી ચૂપ હતા એનો મતલબ એ નહીં કે કશું નહીં કહે, પણ માયાભાઈ આહિરે અત્યારે જે કહ્યું છે તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે। કેમ કે મિત્રો એક એવું બયાન આપ્યું છે જે સાંભળી અને જે લોકો હતા ને એમને પણ ક્યાંક ને ક્યાંક આંચકો લાગે। હા મિત્રો, જે નવનીતભાઈ હતા જેમને આખા ન્યાય માટે આટલું બધું જે કર્યું છે ને, ત્યારબાદ હવે માયાભાઈ આહિર મેદાને આવ્યા છે અને મેદાનમાં આવીને જે જવાબ આપ્યો છે ને એ ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે કે ખરેખર આ નવનીતભાઈ ઉપર જ ઈશારો છે। પણ મિત્રો આજે આપણે વાત કરીએ વિડીયોની અંદર કે નવનીતભાઈની જે કેસની અંદર જે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ જે એક બાજુ જયરાજ આહિરનો વિડીયો છે પોલીસવાળો અને બીજી બાજુ માયાભાઈ આહિરનો જે વિડીયોમાં શું કહેવા માગે છે એ વિડીયો તમે જુઓ। બાકી આ વિડીયો જોઈને તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। કેમ કે મિત્રો અત્યારે કોમેડી વિડીયો જયરાજ આહિરના જે કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારબાદ ઘણા બધા મેમ્સ વિડીયો વાયરલ કરી રહ્યા છે, પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કોમેડી રીતે લોકોએ વાયરલ કર્યો છે, એટલે તમારી જાણકારી માટે આપણે વિડીયો બનાવ્યો છે। બાકી આ વિડીયોને આપણે ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી પુષ્ટિ કરતું નથી। બાકી મિત્રો અત્યારે તમે જે વિડીયો બતાવું છું વિડીયો જુઓ અને બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો વિડીયો જુઓ અને તમે શું કહેવા માગો છો કમેન્ટ કરો, વિડીયો જુઓ। કે હવે તારી ને મારી પાસે એક જ રસ્તો શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। श्री राम जय